મોટો બધો પ્રોગ્રામ છે ભાઈ. તમારે ખાવું હોય તો પૂકી જજો. તેલ ઓઈલ નું હે ને. હાલો સરપંચ ફરી જાય બધું. મીઠું દે ધાણા. ત્યાં કરલે ત્યાં થયો. હાલો ગ્રેવી બનાવવા. જો એક નંબર. રામ રામ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જોવો આ બધો અહીંયા કામકાજ ચાલુ છે, પ્રોગ્રામ ચાલુ છે. આ છે મારો ભાઈ, આ છે મારો મિત્ર હરેશભાઈ, બાપુ ખાટલે બેઠા સરપંચ હરેશભાઈ, આ સણા છે અને આ ભાઈ અરે આ તો મયુર બેર. આ છે મારા બાપુ અને સણા બનાવવાનું, સણાનું શાક બનાવવાનું છે. તો જો મોટો બધો પ્રોગ્રામ છે. અહીંથી લઉં તમને બતાવી જો અહીંથી કેમ સીન આવે, બાકી વિડીયો તો અહીંથી બને. આ છે અમારા મોટા હેડલિંગ હિરેન જતી રમણીક જતી ગૌસ્વામી. જા જોવે ની જો વાહ સરપંચ ચાલુ રાખજો. બનાવો બનાવો. શું ભાઈ તમે બનાવવાના છે? અમે ચણાનું શાક બનાવવાનું છે. હા આ તમે ભાઈબંધુ બધા ભેગા મળીને બનાવતા લાગે. બધા ભેગા. તો તમે આ સણા બણા ફોયલા લાગે. આ ચણા પોઈલા છે. હા પછી આમાં ગ્રેવી બનાવવાની છે. હા ગ્રેવી બનાવે. હરીભાઈ તમે શું બનાવો? હરીભાઈ તમે શું બનાવો? આમાં ફેરકું દેખાડો. ચણાનું શાક. ચણાનું શાક કોણ બનાવશે? હિરેન જતી. તમે ભાઈ શું કરો? ચણા ફોડીએ. હે તો એટલા માણા હોય ચણા ફોડવામાં ભલા માણા. અને હું હે ને નેવરો બેઠો વ્લોગ બનાવું, કાંઈ નથી કરતો. મફતમાં ખાવાનું છે આપણે. 5 મિનિટનો તો બ્લોગ કરવો. હા જતી કાકા એ તો આપણો જૂનો સાથી છે, અમારો જૂનો સાથી છે. હાલો ગ્રેવી બનાવવા. જો એક નંબર. મોટો બધો પ્રોગ્રામ છે ભાઈ. તમારે ખાવું હોય તો પૂકી જજો. તેલ ઓઈલ નું હે ને એમાં ભલે ને પાણીનો હવે નાખી દો. મિત્રો આવી ગયા આપણી દુકાને, કારણ કે હે આપણે બધા ભાઈબંધોને મસ્ત મજાનું ચણાનું શાક બનાવવાનું હોય. અને આ અમારા મિત્ર હરેશભાઈ. કેમ છો હરેશભાઈ? હા તો કઈ બનશે શાક? હમણાં કેટલી વાર લાગશે? 1 કલાક. હજી 1 કલાક? તો ભૂખ્યા મરી જવાના છે. આ છે અમારા ગામના ગુરુ હિરણભાઈ અને મરસા કાપે. તમે મો દેખાડો. ઈકલી છે ઈકલી. ડોરા બોરા કઈ ભાઈ વિડિયો મૂકા હે. ઇન્સ્ટામાં એને ફેમસ કરી દેવો. ઇન્સ્ટા ની YouTube માં ફેમસ કરવું. મરસા મોટ તો એવું કઈ કામ નથી કરતો આ બધાય મોરી નાખો. થાકી દે તો પાછું દે. બાકી બનાવી દે ભાઈ. મયુર મેર કઈક મૂંઝવણમાં પડ્યો. તો અમે હેને ફાઇનલી ચણાનું શાક બનાવવા જઈ રહ્યા છે. મને બધાએ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું અને અહીંયા જો તેલ નાખ્યું. બ્લોગ બનાવવાનો રહેશે મિત્ર, નકર તમારો બધે પ્રોગ્રામ કરી નાખીશ હું એક ફેરામાં કેન્સલ. થઈ ગયા. એ સભ્યતા રાખ ભાઈ બ્લોગમાં. જોવો જલ્દી કરો. તેલ હજી નથી મિત્ર, હજી વાર લાગશે. અને જામાં હતો દીપડો પણ દેખાણો નહીં બરોબર, સમજી લ્યો. અને હજી તમને હું છે ને આપણા ચણાનું શાક મસ્ત મજાનું બને અને તૈયારી ચાલુ હોય. આવું શાક તમને ભાઈબંધો ભેગા બેહીને ખાઓ તો જ મજા આવશે, બાકી તમને ક્યાંય 5 સ્ટાર હોટલમાં નહીં જડે. કારીગર છે અમારો આ હિરેન જતી ગૌસ્વામી. જોઈ લ્યો, માટીને જોઈ લ્યો તમે. એક બે દીપડો હતો ભાઈબંધ, હકીકતમાં એવો દીપડો હતો ગમે દેખાણો નહીં, પાછો નીકળી ગયો ગાયો ઘા. જલ્દી કરો તમે ભાઈ. ડોંગરી લઈ લ્યો ને. હે સાનમુનો બે હે ભાઈ, તને ખબર નથી પડતી? લાફો એક મારી બ્લોગ ચાલુ હોય ને મને આ ચપાચપી ના ગમે. હું જલ્દી બનાવો. બસ હવે આપણો ઇંતજાર થોડોક ટાઈમમાં પૂરો થવા આવ્યો. છૂટા નથી 500 આપણે કમ્પ્લીટ થઈ ગયા. અરે મારે કહો પણ આમાંથી કઈ હો છે પણ
એ અહીંયા ખાઈ ન્યા પૈસા નથી આ વાત છે. પાણી નીમો દઈ જા ગાય જા પછી. હા કરે કરો પાણી નીમો ભરીને દીજે ગાય જરા પાણી નાખવું જોઈએ બાપુ. ફાઇનલ થઈ ગયું છે આપણું શાક ચણા. ઈ શું હે નાના જે બીજું તો એકવાર પછી નાખો આ શાક ઉતારીને પછી નાખું દેખાડું કમ્પ્લીટ થઈ ગઈ ને આપણી થાળીમાં આવી જાય ને પછી તમને બતાવું કેવું શાક છે. હાલો સરપંચ ફરી જાય બધું શાક એટલે ત્યાં છે હો થોડી